તેના પોલીસ અમલદારની ચેમ્બરમાં તેમના જન્મદિવસની ઉજવણીના કેક કાપતા ફોટા હતા। પોલીસ અમલદારના પાસે બહાર બેસી પાછળ બોલેરો હતા તેના પણ ફોટા હતા। ધારાસભ્ય સાથે પણ ફોટા હતા અને વર્તમાન કેન્દ્રીય મંત્રી છે તેમના સાથે પણ ફોટા હતા। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સીન સપાટા કરવા લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરે છે। બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય છે અને ત્યારબાદ તેના હવે મામેરા પણ ભરાયા છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ પણ વ્યક્તિ જ્યારે મોબાઈલ હાથમાં લે છે તે સમયે રીલ અથવા સ્ટેટસ કોઈને કોઈ તે ચેક કરતો હોય છે। આ સોશિયલ મીડિયાના યુગની વાત કરીએ તો લોકો તેમના વિસ્તારમાં રોલા પાડવા, સીન સપાટા કરવા માટે અલગ અલગ તરખટ અને કાંડ કરતા હોય છે। લગ્ન પ્રસંગમાં તે હવામાં પણ ફાયરિંગ કરતા હોય છે અને તેમના નામનો છાકો પડી જાય તેવા તે પ્રયાસ કરતા હોય છે। આ જે વ્યક્તિએ લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કર્યું હતું તેણે પોલીસ અમલદાર સાથે તેમના ચેમ્બરમાં કેક કાપતો ફોટો પણ પડાવ્યો હતો। બહાર પોલીસ અમલદારના પાસે બેઠા હતા અને પાછળના બેકગ્રાઉન્ડમાં આ સરકારી બોલેરો હતો તેનો પણ તેણે ફોટો પડાવ્યો હતો। ધારાસભ્ય છે સુરતના તેમના સાથે પણ ફોટો પડાવ્યો હતો અને વર્તમાન પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ છે તેમના સાથે પણ આ ઉમેશ તિવારીએ ફોટો પડાવ્યો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં આ ઉમેશ તિવારીએ સીન સપાટા કરવા માટે લગ્ન પ્રસંગમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરે છે, જેના સીસીટીવી આપ અત્યારે જોઈ રહ્યા છો। 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ તેના પાસે રહેલું જે હથિયાર હતું તે નીચે લે છે। તે સમયે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ જાય છે। આ બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા બાદ મામલો છે તે વધારે બગડે છે, ગુનો દાખલ થાય છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। ગઈકાલે રાતના 11:15 ની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે। આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી। એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે। આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાયસન્સ ગન ધરાવે છે। એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા, એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા। 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી 1 કે 2 મિનિમમ 1 અને વધુમાં વધુ 2 રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે। એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં, જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા, બિરેન્દ્ર વિશ્વકર્મા, એને પણ ગોળી વાગી છે। તો આ 2 જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આ ઉમેશ તિવારી છે તેની પોતાની ડેનિશ કેક શોપ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે। આ લગ્ન પ્રસંગમાં જ્યારે તે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ તેનું હથિયાર નીચે લે છે તે સમયે સંતોષ દુબે જે પોતે ફરિયાદી છે અને બિરેન્દ્ર વિશ્વકર્મા આ બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે। આ મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। આ ઉમેશ તિવારી છે તેની અટકાયત પણ કરી દીધી છે અને જે જગ્યાએ આ ફાયરિંગની ઘટના બની હતી ત્યાં લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ